નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. ઉનાળાની શરૂઆત અને પાણીની પારાયણ શરૂ. સારો વરસાદ થયો હોવા છતાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછત જોવા મળી રહી છે. રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી ક્યાંક પીવાના પાણીની સમસ્યા છે તો ક્યાંક સિંચાઈના પાણીની માંગ ઉઠી છે. જામનગરમાં પાણીની સમસ્યા સર્જાઈ તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાણીના મુદ્દે પ્રદર્શન શરૂ કરી દીધું. વડોદરામાં મહિલાઓ પાણીની માંગને લઈને રસ્તા પર ઉતરી અને આ તરફ બોટાદમાં પાણી પુરવઠો ખોરવાયો. જળસ્તરનો આંકડો એ મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાઓમાં પાણીની અછત ઊભી કરી શકે એવી ભીતિ સર્જતો એ આંકડો સામે આવ્યો છે. રાજ્યના જળાશયમાં પાણીનું સ્તર ઘટતા આગામી સમયને લઈ ખેડૂતોની સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધી શકે છે. આ ચિંતા જોવા મળી છે. એક તરફ કાળઝાળ ગરમી અને આ ગરમીમાં પાણીની જરૂરિયાતના સમયે જિલ્લાના જળાશયોમાં ચિંતાજનક રીતે પાણીનો સંગ્રહ એ ઘટ્યો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતા વધુ પાણીનો વપરાશ અત્યારે જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈ ઉદ્યોગો અને એકમોમાં પણ અત્યારે પાણીનો વપરાશ વધ્યો છે. પરિસ્થિતિ એ વાતાવરણ એવું જેના કારણે એવા સમયે રાજ્યભરના જળાશયોમાં ઘટતા પાણીના સ્તરને લઈને તંત્ર દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે બેઠક યોજાઈ હતી. હજુ તો ઉનાળાની શરૂઆત મધ્ય ઉનાળા તરફ આપણે પહોંચ્યા છીએ, ડગલા માંડ્યા છે અને આગામી 2 મહિનામાં રાજ્યભરમાં કાળઝાળ ગરમી જોવા મળશે. ત્યારે પાણીના અછતની સંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટવા લાગ્યું છે. હવે એકવાર આંકડા પર નજર કરી લઈએ શું પરિસ્થિતિ છે જળાશયોની અલગ અલગ જગ્યા પર. રાજ્યના 207 જળાશયોમાં હાલ માત્ર 56.50% જેટલો પાણીનો સંગ્રહ બાકી છે. 50%થી થોડુંક ઉપર 56.50 આસપાસ. જે આગામી દિવસોમાં પાણીના અછતનો સંકેત આપે છે, કારણ કે મધ્ય ઉનાળો અથવા તો ઉનાળાની શરૂઆતના આ દિવસોમાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. હજુ આગામી 2 થી 2.5 મહિના જેટલો સમય આપણે કાઢવાનો બાકી છે અને એમાં 56 આસપાસનો આંકડો થોડીક ચિંતા ઉભી કરે છે. વિવિધ વિસ્તારમાં જળસંગ્રહની સ્થિતિ અલગ અલગ છે, પરંતુ આ જળસંગ્રહની સ્થિતિ એ રાજ્યભરમાં થોડીક ચિંતાજનક પણ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55% પાણી છે, જે રાજ્યભરના અન્ય વિસ્તારોની સરખામણીએ આ પાણી ઓછું કહી શકાય. આગામી સમયમાં પાણીની અછતની સમસ્યા ગંભીર બની શકે છે. ત્યારે સંકટથી સમાધાન સુધી કેવી રીતે પહોંચી શકાય એને લઈને બેઠકોનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પાણીની પરિસ્થિતિને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાઈ અને આવતીકાલે ગાંધીનગરમાં સવારે 9 વાગ્યા આસપાસ મંત્રીમંડળની બેઠક પણ યોજાશે અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લઈ શકાશે. જોકે આજની બેઠકમાં પીવાનું પાણી તમામ ગામો સુધી પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અને સુજલામ સુફલામ અને સૌની યોજના મારફતે પાણીની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ, કુંવરજી બાવળિયા સાથે સરદાર સરોવર નિગમના એમડી પણ એમાં ઉપસ્થિત હતા અને સૌની ઉપસ્થિતિમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે પીવાનું પાણી પહોંચી રહે અને તેના જે કંઈ પણ ઘટતું છે એ કરવા માટે તેમના દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ઉનાળામાં પાણીની માંગની હિસાબે સરકારનો એક્શન પ્લાન શું છે એ જાણવાનો આજે પ્રયત્ન કરીશું. સવાલ થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડામાં પાણીની પરિસ્થિતિ શું છે. ઉનાળો શરૂ થતાં જ પાણી માટે લોકોએ કેમ રસ્તા પર ઉતરવું પડે છે. રાજ્યના દરેક ગામે ગામે પાણી પહોંચે એ માટેનો એક્શન પ્લાન શું છે. આજની બેઠકમાં જે મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે, જે મહત્વના આદેશો આપવામાં આવ્યા એ પ્લાન શું છે એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું. સાથે સિંચાઈ અને પીવાના પાણીની દર વર્ષે આ પ્રકારની અછત ઊભી થાય છે. હવે જો કે ઘટી છે, એ સમસ્યામાં થોડો ઘટાડો આવ્યો છે, પરંતુ હજુ પણ જે અછત છે એને કેવી રીતે નિવારી શકાય એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે ઉનાળાની શરૂઆત અને પાણીની માંગ ચારેય કોરથી શરૂ થઈ છે. ક્યાંક સ્ત્રીઓ પાણીની માંગને લઈને રસ્તા પર ઉતરી છે. આ તરફ ખેડૂતો કે જેઓ પણ રસ્તા પર ઉતર્યા છે તેમના દ્વારા પણ પાણીની માંગ કરવામાં આવી રહી છે. હવે રાજ્યભરના અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો છે, શું પરિસ્થિતિ છે. બનાસકાંઠામાં ખેડૂતો પાણીની ને લઈને માંગ કરી રહ્યા છે. આ તરફ સુઈ ગામના એ દ્રશ્યો છે. કાંકરેજ અને વડોદરા અલગ અલગ જગ્યા પરના આ દ્રશ્યો સામે આવ્યા છે. પાણીને લઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. જળસ્તર
સામાન્યથી નીચું કહી શકાય એવા આંકડા, અને આંકડા થોડા ચિંતાજનક બનાસકાંઠા ઉત્તર ગુજરાત તરફના, પરંતુ ત્યાં હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે. અલગ અલગ 4 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખેડૂતો કે જેમના પાકને બચાવવા માટે રસ્તા પર ઉતર્યા છે, તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમના દ્વારા એક મદદ માંગવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા છે. બીજી તરફ સુઈગામના એ દ્રશ્યો કે જ્યાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. પાણી આપવા માટે ઢોલ વગાડીને તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. અને હવે આ બીજા 2 અલગ અલગ દ્રશ્યો. એક તરફ ખેડૂતો પાણીની અછતને લઈને કેટલા ચિંતામાં મુકાયા છે. સિંચાઈના પાણીની અછત, તેમના દ્વારા કેનાલમાં પાણી છોડવા માટે બનાસકાંઠાના કાંકરેજના ખેડૂતો કેનાલમાં પાણી છોડવા માટે તેમણે રજૂઆત કરી. અને બીજી તરફ સૌથી મહત્વનું, પીવાના પાણીની અછત પણ વર્તાઈ રહી છે. ત્યાં પણ કેટલાય લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે વડોદરાથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા અને રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ પણ છે. ત્યારે સિંચાઈના પાણીની અછત એક તરફ છે, બીજી તરફ પીવાના પાણીની અછત છે. સાંભળી લઈએ લોકોને પણ, ખેડૂતો શું કહી રહ્યા છે. આ તરફ પીવાના પાણીની અછતને લઈને મહિલાઓ શું કહી રહી છે. મૂળ ધંધો છે પશુપાલનનો. અત્યારે ઘાસચારા માટે બધા વળખા મારી રહ્યા, પાણી છે નહીં, તો ઘાસચારો બચાવવા માટે, ઢોરને બચાવવા માટે, અમારા બચવા માટે અમારે પાણીની જરૂર છે. તો તમામ સાહેબોને નમ્ર વિનંતી કે વહેલામાં વહેલી તકે અમને પાણી આપ્યો, અને પાણી નહીં આવો તો ખેડૂત લુખો ટાઢ થઈ જશે. તો તમને નમ્ર વિનંતી કે અમને વહેલી ને વહેલી તકે અમને પાણી આપો. આ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી રહું છું. 4 વર્ષથી અમે મકાન વેરો ભરીએ છીએ, છતાં પાણીનો કોઈ પ્રશ્નનો નિકાલ નથી. પાણીમાં એવું છે કે મીઠું પાણી અમને મળતું નથી. પાણીની લાઈન પણ અહીંયા નથી. અમારે પાણીના ટાંકા આવે છે, પરંતુ એનો કઈ ટાઈમ નક્કી નથી હોતો. અમારે ટાંકા ઉપર નિર્ભર રહેવું પડશે. અમારે ક્યાંક બહાર જવું હોય તો પણ અમારે વિચારવું પડે કે આજે પાણીનો ટાંકો આવવાનો છે તો આપણે જવું નથી. તો કોઈ વાર એવું થાય કે પાણીનો ટાંકો આખો દિવસ આવે જ નહીં, અમારે બહાર જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરવો પડે છે. એટલે બહુ એ સમસ્યા છે. તો પાણીનો કંઈક સમસ્યાનો નિકાલ. તો પાણીની આ સમસ્યા છે. ખેડૂતોની રજૂઆત પણ સાંભળી, તેમના દ્વારા જે માંગ કરવામાં આવી એ પણ સાંભળી. આ તરફ મહિલાઓ પીવાના પાણીની અછતને લઈને તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની આ પરિસ્થિતિ શું ઘટતું કરી શકાય, આ તરફ એક્શન પ્લાન પણ શરૂ છે. આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. તમામ જગ્યા પર પીવાના પાણી આપી દેવામાં આવે અને તેને લઈને અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. મહામંથનમાં ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. સાથે નેતા કોંગ્રેસ અશોકભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. ખેડૂત અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે, ભરતસિંહ ઝાલા, અને ખેડૂત અગ્રણી અન્ય એક છે મુકેશભાઈ સોલંકી કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ભરતભાઈ આપનાથી કરવી છે. પરિસ્થિતિ રાજ્યની આ છે, પાણીનું સંકટ થોડું છે, સમાધાન સુધી કઈ રીતે પહોંચી શકાય એના પર ચર્ચા કરીશું. આપનું શું કહેવું આ મુદ્દા પર? આજે સૌપ્રથમ તો ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટની મિટિંગ બોલાવી અને સૌપ્રથમ ગુજરાતના તમામ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જે આયોજન કર્યું એ બદલ મુખ્યમંત્રીશ્રીનો દિલથી આભાર માંગુ છું. હવે આપણે વાત કરવી 30મી નવેમ્બર કે 138 મીટરની ઊંચાઈએ નર્મદાની ડેમ બની ગઈ. 90,000 કરોડથી વધારે આપણે પાણી માટેનો ખર્ચો કર્યો. કમાન્ડ વિસ્તાર ગણાનો કચ્છ સુધી લાંબી મોટી કેનાલ બની ગઈ. માઇનર કેનાલ ગામડે બની ગઈ. સુજલામ સુફલામની વાતો આપણે બહુ કરી, અને પાણી અને પૈસો ખોટી રીતે વપરાઈ ગયો એ કહેવામાં મને બિલકુલ સત્ય હકીકત છે. હું 15 દિવસ પહેલા કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં ગયો હતો. એ ખાખડા ગામની મહિલાઓને હજી ગામમાં પીવાનું પાણી મળતું નથી. મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ, ઇન્ટરનેશનલ બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો અને મીડિયાની રજૂઆત બાદ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યાં પણ એક ગામની અંદર સારું કરું તો હું જ કરું, મારા સિવાય કોઈ ન કરે, એના માટે અત્યારે હજી પાણી વિના તરવું પડે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મેમાણા ગામ, મેમાણા ગામની બાજુમાં આરીખાણા ગામ છે. આરીખાણા ગામ સુધી જે સુજલામનું પાણી મળે છે સૌની યોજનાનું, માત્ર 2 કિલોમીટર દૂર જો પાઇપલાઇન કરી અને મેમાણા ગામના ને જે નાળિયામાં પાણી છોડે તોય પણ ઉનાળુ સિઝન થાય એવું છે. લીંબડી તાલુકાના સેંકડો ગામ કે ચુડા તાલુકાના ગામડાની અંદર કારોલથી મારે હમણાં જ ફોન આવ્યો કે કારોલનું તળાવ ભરી આપે તો પણ અમારે સિઝન. કહેવાનો મતલબ કે 30મી નવેમ્બરે આપણે પાણી કરવી છે. ફેબ્રુઆરી અને માર્ચમાં કોઈ આયોજન કરતા નથી, અને એપ્રિલમાં પાછું નર્મદે સર્વદે ખેડૂતોને પાણી દે, ખેડૂતો બૂમાબૂમ કરે છે. તો આનું કારણ મિસમેનેજમેન્ટ.
90,000 કરોડનો જે આપણે પૈસા વાપરી નાખ્યા કમાન્ડ વિસ્તારમાં કે લોકો કેનાલ તોડી નાખે છે, કારણ કે કેનાલમાં કોઈ દી પાણી આવ્યું નહીં. કેનાલના હિસાબે જમીનમાં ક્ષાર આવી ગયો અને કેટલાય ખેડૂતોએ માઇનોર કેનાલને ફોડી નાખી. પાઇપલાઇનની વાત કરું તો પાઇપલાઇન નાખી દીધી. ઘણા ગામમાં પાઇપલાઇન દ્વારા પાણી આવે છે, સિંચાઈ થાય છે. ઘણા ગામમાં હજી સુધી પાઇપલાઇન આવી નથી. સ્થાનિક સમિતિની જે રચના કરવી જોઈએ એ સ્થાનિક સમિતિ રચના કરી છે. મિસમેનેજમેન્ટ, પાણીનું મેનેજમેન્ટ એક પણ તાલુકાના એક પણ ગામની અંદર પાણીનું મેનેજમેન્ટ નથી. એના કારણે આપણે નર્મદાનો 138 મીટરનો ઊંચાઈ થઈ ગઈ. મોટી કેનાલ પાણી જાય છે, તેમ છતાં પાણી જો નર્મદાની કેનાલમાંથી ડાયરેક્ટ લે તો પાણી ચોરીના કેસ થાય છે. માઇનોર કેનાલ બધી તૂટી ગઈ. તો આ બધી સમસ્યાનું નિવારણ માટે બે વસ્તુ છે કે સરકાર દ્વારા ટોટલી એરિગેશનનો ખર્ચો સરકારે ભોગવી અને તબક્કાવાર હરેક ખેતરમાં મુખ્યમંત્રી સાહેબનું સપનું હતું કે જલ સે નળ યોજના, પણ અત્યારે જલ સે નળ યોજના એ રીતે ખેડૂતોને બીજું અત્યારે હવે આપણે 20 જૂને ચોમાસું બેસશે. ઘણા એવા કમાન્ડ વિસ્તારો છે એમાં સરકાર ધારે તો પાઇપલાઇન દ્વારા પાણી આપી શકે. તો ઉનાળુ સિઝન ગુવાર છે કે 1.5-2 મહિનાના જે પાકો છે એ પાકો ખેડૂત આજે પણ કહેવાનો મતલબ કે અમે અવારનવાર રજૂઆત કરવી છે કે ટોટલ બજેટના 50% બજેટની રકમ આવી રીતે એગ્રીકલ્ચર પાછળ વાપરવાની જરૂર છે. ઠીક છે, તો જ આનો અંત આવશે. ઓકે મુકેશભાઈ, આપનું શું કહેવું? આ પાણીની સમસ્યા છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોને હવે એક જ રસ્તો આત્મહત્યા કરવાનો રહ્યો છે. સરકારમાંથી મોટી રજૂઆતો લોકો કરે છે. સરકાર મોટા કાયદા બનાવે, નિયમો બનાવે, જાહેરાતો કરે, પણ કોઈ કાયદો અમલમાં આવતો નથી. છેલ્લા 15 દિવસથી ખેડૂતો પાણી વગર તળવળે છે. આજે ખેડૂતોને આજે મોટી સિઝન ગણો તો બાજરીની સિઝન, જે આખું વર્ષ બાજરીના રોટલા ખાઈ શકે અને ખેડૂત તો કદાચ એમાંથી 10% જ અનાજ ખાતો હશે કે એના ઘર માટે વપરાશ માટે રાખતો હશે. 90% અનાજ બજારમાં જાય છે. જો બાજરી પાકશે જ નહીં તો બજારમાં અનાજ જશે ક્યાંથી? તો ખેડૂતને મરવાનો વારો આવ્યો છે. સરકાર જાહેરાતો કરે છે એ પ્રમાણે અમલમાં થતું નથી. ચાંગા પંપિંગ સ્ટેશનથી જો પાણી છોડવામાં આવે તો રણ વિસ્તારમાં બી લોકો જે આજે બાજરી વાઈ બેઠા છે, બાજરી મળી રહી છે. આપ આપના કેમેરામેનને મોકલીને ત્યાંથી તમે સર્વે કરાવી શકો છો. અમારે લાખણી છે, વાવ, સુઈગામ આજે ધરણા ઉપર ખેડૂતો 15 દિવસથી બેઠા છે. તો ક્યાં સુધી આ લોકો ખેડૂતો આ રીતે દુઃખી થતા રહેશે? જો સરકાર આના પગલા નહીં લે તો ખેડૂતો આત્મહત્યા કરશે. બેંકોની લોનો ભરી શકશે નહીં. 10% બાજરી ઘરે રાખે, 90% પાકે બજારમાં વેચશે તો લોનો પાછી ભરી શકશે. અને પશુપાલન ક્યાંથી જીવાડશે? આ બધી ખોટી જાહેરાતો સરકાર કરે છે. જો એ અમલમાં લાવે, આમ વાયદા અને વચનો તો મોટા આપે છે સરકાર, પણ એ કોઈ અમલમાં આવતું નથી. આજે સુફલામ ની વાતો કરે, એના અંદર આંકડા ઉગી ગયા, મોટા બાવળ ઉગી ગયા છે. નથી તો સફાઈ થતી, નથી તો પાણી મૂકતા. જો એમાં પાણી મૂકે તો નાના મોટા ક્યાંક બોર છે, ટ્યુબવેલ તો 3 ઊંચા આવે તો પાણી પીવાનું મળે અને પશુપાલન બી થાય અને પાક પણ થાય. પણ સુફલામમાં પણ પાણી નાખવામાં આવતું નથી. આજે જે નર્મદાની નહેર આપણે શહેરોની આજુબાજુ નીકળીએ તો ભરેલી દેખાય છે, પણ એ ભરેલી આગળ બ્લોક કરીને પૂરું પડી રાખ્યું છે કે ખબર નથી આ પાણી જાય છે તો ક્યાં જાય છે? કે ઉદ્યોગોને ચોરી કરીને ઉદ્યોગોને કોઈને આપે છે કે કઈ ખબર પડતી નહીં. ખેડૂતને જો બચાવ હોય, જગતનો તાત ગણતા હોય તો ખેડૂતને બચાવવા માટે સરકારે આકરા પગલા લેવા પડશે. અધિકારીઓને ચારે બાજુ વિઝિટ કરવા મૂકવા પડશે કે ક્યાં પાણીની જરૂરિયાત છે. ખાલી ઉપરથી સર્વે કરશે કે ઉપરથી સર્વે કરી અને કે ના બધે લીલુંછમ તો દેખાશે, પણ આ બધું ખોટી વાતો છે, ભ્રામક છે. ખેડૂતોને ખોટા રવાડે ચડાઈ અને ખેડૂતો આજે 30 વર્ષથી ગુજરાતમાં આજે બીજેપીની સરકાર છે, ખેડૂતો બધા બીજેપીની સાથે છે, છતાંય ખેડૂતો દુઃખી થાય છે. તો ખેડૂતો હવે આત્મહત્યા કરવાનો ખેડૂતોનો વારો આવ્યો છે. જી મુકેશભાઈ, ઓકે ઠીક છે. અશોકભાઈ, હવે આપની પાસે 2 અલગ દ્રશ્યો પણ જોયા, અલગ જગ્યા પરના પીવાના પાણીને લઈને પણ માંગ થઈ રહી છે. આ તરફ ખેડૂતોની પણ આ પરિસ્થિતિ, શું કહેવું આપનું? નમસ્કાર રાધાબેન. જી, મારે આપને કહેવાનું કે છેલ્લા કેટલાય વર્ષો દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે, જ્યારે સિંચાઈ માટે જૂન મહિનામાં અથવા તો 15 મે પછી જ્યારે પાણીની જરૂર પડે છે ત્યારે શા માટે ખેડૂતોને પ્રજાને રસ્તા પર આવવું પડે છે? એમાં સરકારને ખબર નથી પડતી. અરે જે લોકો ઉપવાસ કરે છે, અનશન કરે છે, ધરણા કરે છે, કેનાલમાં બેસીને એ તમારી રજૂઆત કરે છે, વિડીયો દ્વારા રજૂઆત કરે છે. અરે તમારા અધિકારીઓને મોકલીને ત્યાં વાસ્તવિકતા તો જાણો.
આજે હું કોંગ્રેસના નેતા તરીકે જો વાત કરીશ તો વિપક્ષ નો નેતા છે ને વિરોધ કરે છે ને એવું કરે છે, પણ તમારી પાસે તો સત્તા છે. તમે વર્ષોથી આ ગુજરાત ઉપર રાજ કરો છો. કેનાલ બનાવવાનો જે હેતુ હતો કે દરેક ખેતર સુધી પાણી પહોંચી વળે, દરેક પ્રજાને જ્યારે જ્યારે પાણીની જરૂર પડે. આજે તમે વિચાર કરો કે જે ગામોમાં ભૂગર્ભ જળ નથી, હું તમને મારા સુરેન્દ્રનગર જિલ્લાના ગામોની વાત કરું તો ભારતનું મોટામાં મોટું પમ્પિંગ સ્ટેશન જ્યાં છે ઢાંકી, ત્યાં લીલ, સેદલા, માલવણ, પીપળી, ધ્રુમટ, આ બધા ગામો એવા છે કે હજાર ફૂટ સુધી બોરવેલ કરો છતાં પણ ત્યાં પાણી નથી. તો એવા ગામોને તો તમે કેનાલનું પાણી આપવાની વ્યવસ્થા કરો. તમે અધિકારીઓ દ્વારા જાણો તો ખરા કે ખરેખર એ પ્રજા અત્યારે શું મુશ્કેલી ભોગવી રહી છે. અરે સીધું કેટલાય ખેડૂતો એવા છે કે કેનાલમાં પારા કરે છે, ના છૂટકે કરવા પડે છે કે થોડું ઘણું કેનાલ બંધ થવાની છે તો આપણે થોડોક પારો કરશું તો થોડાક 15 દિવસ ટૂંકા થશે. આજે પશુપાલકોને પાણી પીવડાવવા માટેના પાણી નથી. જરાક એમની તો દયા કરો, કુદરતનો તો ડર રાખો. આજે હું તમને કહેવા માંગુ છું કે ખરેખર આજે તમે કેબિનેટ દ્વારા મીટિંગ મળવાની છે, એમાં તમે ગુજરાતની પ્રજાને સુખાકારી માટેના ઘણા બધા નિર્ણયો લેવાના છો, પણ તમે જે ચર્ચા કરો છો, તમારી જે યોજના છે એનો લાભ ખરેખર છેવાડાના માનવી સુધી મળે છે કે નહીં એની તો તમે ચર્ચા કરો. આજે હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીશ કે એમને જાહેરાત કરી છે કે 15મી મેથી પાણી છોડવામાં આવશે, કારણ કે આ માત્ર પાણી સિંચાઈ માટે કામ નથી આવતું. જ્યારે તમારું સમયસર પાણી મળે છે તો ખેડૂતને આજે સમયસર સારું બિયારણ ખરીદવાની એને એક તક મળે છે. આજે પાણીનું જ ઠેકાણું ન હોય તો ખેડૂત પહેલા બિયારણ નથી દેતા કે ક્યાંક હું સારું બિયારણ, ઊંચા ભાવનું બિયારણ લાવીશ અને મને સમયસર પાણી નહીં મળે તો મને ઉત્પાદન નહીં મળે. એટલે તમે, હું તો એમ કહું છું, આ નિર્ણયને આવકારું છું કે સમયસર પાણી આપશો તો ખેડૂત સમયસર ખેડ કરી શકશે, ખેડૂત સમયસર સારું બિયારણ લાવી શકશે, સારું ખાતર નાખીને સારી ખેતી કરી શકશે. એટલે ખેડૂતોના હિતમાં વિચારો અને વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને ચકાસો એવી મારી વિનંતી છે બેન. ઠીક છે. શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, બે અલગ અલગ દ્રશ્યો અલગ અલગ જગ્યા પરથી, એક તરફ સિંચાઈના અને બીજી તરફ પીવાના પાણીને લઈને માંગ થઈ રહી છે. કેટલી જગ્યા પરથી આ રાવ આવી છે? હવે આજે બેઠક યોજાઈ, આદેશો આપી દેવામાં આવ્યા છે, તો એક્શન પ્લાન શું લાગી રહ્યું છે આપને? જો રાધા, વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલના મારફતથી હું સરકારના કોઈ ખોટી રીતે વખાણ કરી જાઉં અને ધરાતલ ઉપર કાંઈ ન હોય એવી વાત નથી કરવી, પરંતુ સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના, એ સુજલામ સુફલામ ઉત્તર ગુજરાત માટે હોય કે સૌની યોજના સૌરાષ્ટ્ર માટે હોય, કારણ કે સુરેન્દ્રનગરના ભરતભાઈ અને ભાઈ અશોકભાઈ જોડાયેલા છે એટલે એમને પણ લાગુ પડે છે. તો એમાં કોઈ પણ યોજના હોય, સરદાર સરોવર ડેમમાંથી જ્યારે રિઝર્વ કોટા હોય અને સરદાર સરોવર ડેમ જે છે અથવા તો કેનાલ જે છે એ પાણી ખેતી માટે, બગીચા માટે કે અન્ય કામ માટે ત્યારે જ આપી શકાય જ્યારે પીવાના પાણી જે છે એ કરતા વધે. એક વાત, સરકાર અને કોઈ પણ વ્યક્તિઓ કે કોઈ પણ સંસ્થા કે સરકાર એ પ્રાથમિકતા કોને આપશે? પીવાના પાણીને પ્રાથમિકતા આપશે. આપણી પાસે નરેન્દ્રભાઈ મોદી જે તત્કાલીન મુખ્યમંત્રી હતા એમના પરિણામના ભાગ સ્વરૂપે એમણે જે અથાક મહેનત કરી છે એના ભાગ સ્વરૂપે આપણી પાસે સૌની યોજનામાં 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક એ આપણી પાસે છે. એ સરદાર સરોવર ડેમના મારફતે છે. એટલે કે આપણે કેનાલ મારફતે પણ અને પાઇપલાઇન મારફતે પાણી આપી શકીએ એમ છીએ. 15 જૂન જે છે એ ત્યારે પાણી આપવું જોઈએ અને આગામી દિવસોમાં પણ પાણી આપવું જોઈએ. પણ સ્થિતિ હમણાં લાખણીની વાત કરી, જે અમરગઢ છે એની વાત કરી, પાલનપુરની વાત કરી, આ તમામ જે સુઈ ગામની વાત કરી, આ તમામ જે વાત છે, તમામ ગામોની વાત છે, ત્યાં વખતો વખત પાણી આપણે પહોંચાડ્યું છે. પણ મારે કેવું છે એ કે આમાં રિઝર્વ કોટા પણ હોય છે. માનો કે આવતા વર્ષે દુષ્કાળ પડ્યો, ઈશ્વર આપણી સાથે એવું ક્યારેય કરતો જ નથી. ઈશ્વરની મહેરબાની છે અને કુદરતની મહેરબાની છે કે ગુજરાતમાં સારી રીતે વરસાદ ટાઈમે આવી જાય છે. એ ખરીફ પાક હોય, એ રવિ પાક હોય, શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, આ તમામ જે બાબતો છે એ એટલું પાણી આપણને વરસાદમાં મળી જાય છે. અને પેલા આપણને, મારે પાલનપુર
સુઈગામ અને બનાસકાંઠાના ખેડૂતોને અને જે પાણીનો ઉપયોગ કરે છે તમામ લોકોને કેવું છે કે આપણી બનાસકાંઠા જે છે એ હરિયાળું શા માટે બન્યું? આ કેનાલ આવ્યું, નરેન્દ્રભાઈ મોદીએ 2007 પછી જે કેનાલ નેટવર્ક નાખ્યું અને એના કારણે આજે બનાસકાંઠા હરિયાળું છે. પેલા પણ હરિયાળું હતું પણ વધારે પડતું થયું છે એટલા માટે કે ગુજરાતનો સિંચાઈનો વિસ્તાર 2002માં 39 લાખ હેક્ટર હતો અને આજે 2024માં એ 93 લાખ હેક્ટર થયો છે. એટલી જ જમીન છે. જમીન પણ એ ગુજરાતનો કોઈ જમીનનો વિસ્તાર વધી ગયો એવું નથી, પરંતુ ખેતી લાયક જમીન જે છે એમાં વધારો થયો અને લોકો અને ખેડૂતો ખેતીની જમીનમાં ખેતી કરતા થયા છે. હું એમ નથી કહેતો કે બધું સારું ને રૂપાળું થઈ ગયું. અમારી ક્યાંક મિસ્ટેક હશે, અમારી ક્યાંક ભૂલ હશે, અમારી ક્યાંક ક્ષતિ હશે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો બનાસકાંઠાથી લઈ અને લાખણી, અમરગઢ, પાલનપુર કે સુઈગામ જે છે એનું જે કેનાલનું નેટવર્ક છે એમાં ક્યાંક ને ક્યાંક પાણી આપીએ પણ છીએ, આપવાનું પણ છીએ અને આપતા પણ હતા. પરંતુ ખેડૂતોને મારે એટલી અહીંયા ધારણા આપવી છે કે કોંગ્રેસના લોકો ઉશ્કેરવા માટે વાત કરતા હોય, કોઈ ખેડૂતોના ખંભે બંદૂક ફોડી અને એનું કામ કઢાવવા માંગતા હોય, એનાથી ચેતતા રહેજો. આ સરકાર ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટેની છે. ઓકે, ઠીક છે શૈલેષભાઈ. અને દર્શક મિત્રોને પણ વિનંતી કરી દઉં, અમે ફોન લાઈન ખોલી છે. આપની મુશ્કેલી શું છે, કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, આપ અમને પણ જણાવશો. વીટીવી ન્યૂઝને આપની રજૂઆત કરો. આપણી સાથે સાણંદથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, ખૂબ સ્વાગત છે. શું આપની રજૂઆત, આપનું શું કહેવું? નમસ્કાર મેડમ. જી મેડમ, સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લામાં તો લોકો ગટર મિશ્રિત પાણી પીવે છે. ગટરનું ને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે. રોગચાળાની ભયંકર સંભાવના છે. તો સરકારને વિનંતી કે આજે તમે 3.72 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. બજેટની ફાળવણી કરતા આવડે છે કે નથી આવડતું? ઓકે, ઠીક છે શૈલેષભાઈ, આભાર આપનો વીટીવી સાથે જોડાવા બદલ. રાજકોટથી એક આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, ભીખાભાઈ. ભીખાભાઈ, સ્વાગત છે. શું કહેવું આપનું, શું રજૂઆત? આ કેનાલ નીકળી વડિયા ડેમની કેનાલ નીકળી છે મારા સારણિયામાં 25 વર્ષ ગયા. 25 વર્ષ ભાજપની સરકાર આવી તેદું અમારા ગામમાં ટીપું પાણી નહીં. એમ છે અહીંથી તમે જાઓ ડેરી મૂકો એટલે ગમે ત્યાં જાઓ કામ નદી પુષ્કળ આવી જાય. તો આ એક ગામ કઈ મફત લીધું છે કે દસ્તક લીધેલું છે રાજકોટ જિલ્લાનું? ઓકે, ઠીક છે. તો ત્યાં પણ પ્રયત્ન કરવામાં આવશે પહોંચાડવાના. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે એક્શન પ્લાન લેવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી, રજૂઆત બાદ ત્વરિત જ બેઠક યોજાઈ અને બેઠકમાં તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ આદેશો આપી દેવામાં આવ્યા છે. જળાશયોની જે પરિસ્થિતિ છે એ ગત વર્ષ કરતા આ વખતે થોડીક સારી છે. આ સવાલની સાથે મારે ભરતભાઈ આપની પાસે આવવું છે. આ સમય એવો છે, ઉનાળાનો મધ્ય કહો અથવા તો શરૂઆત માર્ચ બાદનો એટલે એપ્રિલનો આ સમય શરૂઆત, પરંતુ આ વખતેની પરિસ્થિતિ શું આપને એવું લાગી રહ્યું છે થોડો સુધારો આવ્યો છે? કારણ કે ગત વખતે જે આંકડો સામે આવ્યો હતો પાણીની ચિંતાને લઈને, એની કરતા આ વખતે આપણે થોડા બેટર છીએ, થોડા આગળ છીએ. ભગવાનની કૃપાથી જે ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિને કારણે લગભગ ડેમો ભરાઈ ગયા. નાના ચાર ડેમો, એના કારણે આપણે ખરીફ સિઝનમાં આપણને મોટા પ્રમાણમાં નુકસાન થયું. પણ રવિ સિઝનની અંદર સારામાં સારો પાક થયો છે. એ સાચું કહેવા મને કોઈ દુઃખ નથી. તકલીફ એ છે કે આપણે માર્ચ મહિનાથી જે ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યારે જે એપ્રિલ મહિનાની જે 15 તારીખે મિટિંગ કરી, એના બદલે માર્ચ મહિનાની 15 તારીખથી આયોજન કર્યું હોત તો એપ્રિલ મહિનાથી 1 તારીખથી તે 20 જૂન સુધીમાં જ્યાં પાણીની સગવડતા થઈ હોત તો એવા લોકો ઉનાળુ પાક પાકી શકે. ગુવાર છે, શાકભાજી છે, જુવાર છે, ઉનાળુ બાજરી છે, એ કરી શકે. અને ત્રીજી વસ્તુ, મેઇન વસ્તુ એ છે કે ગામના લોકો, ગુજરાતના 18,000 ગામડા છે ને જ્યાં નહેરોના પાણી આવે છે, સુજલામ પાણી આવે છે, મોટી કેનો, નાની કેનો, એમાં ગામના લોકોની પણ જવાબદારી મળશે. બધું સરકાર ઉપર આપણે નાખી દઈએ તો ખોટું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, કોંગ્રેસના કાર્યકરો હોય, અમારા જેવા સામાજિક કાર્યકરો હોય જે ચૂંટણીમાં ઉભા છે કે નથી ઉભા, શિક્ષકો, એ બધા ભેગા થઈને પોતાના ગામમાં પાણી ક્યાંથી આવે એવું છે એવો પ્લાન સરકારને આપવો પડે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને, એન્જિનિયરો, તાલુકે જે સિંચાઈ વિભાગના એન્જિનિયરો છે, તો એ રીતે સંયુક્ત રીતે
જો પાણીનું મેનેજમેન્ટ કરવામાં આવે તો મિસમેનેજમેન્ટ ન થાય અને જરૂરિયાત પૂરતું પાણી મળી જાય. અત્યારે ઘણી જગ્યાએ પાણીની તકલીફ છે, પીવાની પણ તકલીફ છે, જે મેં તમને ગામના નામ દીધા, અને ઘણા ગામની અંદર સુજલામનું 1 કિલોમીટર કે 1.5 કિલોમીટરના અંતરના કારણે એ પાણી ન મળતા એ ગામમાં સિંચાઈ નથી કરી શકતી. તો શૈલેષભાઈ, મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હજી સમય બાકી છે, તો દિન 15માં સરકાર એક GR બહાર પાડે કે તમામ ગ્રામ પંચાયતના ઠરાવો આવે કે અમારા ગામમાં પાણી ક્યાંથી આવે એવું છે, ક્યાં કરવા જેવું છે, એ કરવા જેવું છે. બીજું કે આપણે ડેમો ઊંડા કરતા હતા. ઘણી વખત આપણે 2-5 વર્ષથી દર વર્ષે જયારે ઉનાળાની સિઝન આવે તે ડેમ ઊંડા કરતા હતા, ચેકડેમ કરતા હતા, સંયુક્ત ભાગીદારીથી ચોમાસામાં ઓલી જળ સંગ્રહ યોજના, તો એ જળ સંગ્રહ યોજનાનો હિસાબ માંગો. તો આ રીતે સંયુક્ત રીતે સૌને સાથે રાખીને લોકોને જો કામ કરશું તો પાણી અને પૈસો વેડફાઈ જાય છે, વેડફાઈ નહીં જાય અને સમસ્યા પણ નહીં રહે. સમસ્યા પણ નહીં રહે. હા, 2 કોલર જોડાયા છે. દિયોદરથી આંબાભાઈ આપણી સાથે જોડાયા છે. આંબાભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું કહેવું, આપની શું રજૂઆત? મારે મેડમ જી હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. અંબાભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? છે કે મેડમ અમારે પાણી ઘણા જ ઊંડા જતા રહ્યા છે. 1200 ફૂટના બોર બનાવ્યા છે અત્યારે, 1200 ફૂટના. હેલો મેડમ. જી જી જી, આપ જણાવો. અમારે હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ સીધો સવાલ જણાવો. અમારે 1200 ફૂટના મેડમ પાણી બોર બનાવ્યા છે. હેલો જી, ઓકે, ઠીક છે. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. અમદાવાદથી આપણી સાથે અમૃતભાઈ જોડાયા છે. અમૃતભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેવું, આપની શું રજૂઆત? હા, રાધાબેન નમસ્કાર. જી નમસ્કાર. હા, મારે શૈલેષભાઈને એક પ્રશ્ન કરવો છે. આપ રજૂઆત કરો અમને. શું આપની વાત છે? હા, મારી રજૂઆત એવી છે હા કે તારીખ 4/4 રોજ એક મારા બેનના ભાણિયા ઉપર સ્કૂલમાં કોલેજમાં બેને પટેલના છોકરા ઉઠાવી ગઈ અને અજાણી જગ્યાએ લઈ ગઈ અને એનું અપહરણ કરી ખૂબ માર્યો છે. અને ઓકે, થોડો અવાજ પ્રોબ્લેમ આવી રહ્યો છે, અવાજ કપાઈ રહ્યો છે. વલસાડથી આપણી સાથે વલ્લભભાઈ જોડાયા છે. વલ્લભભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેવું, આપની શું રજૂઆત? નમસ્કાર. જી નમસ્કાર. સૌ પ્રથમ તો ભાજપ સરકારને અભિનંદન આપું છું કે એમણે પાણીના સંગ્રહ માટે ધારાસભ્ય માટેની જે ગ્રાન્ટ વધારી છે એના બદલ. અને એમાં પર્સનલ જે મારા એપાર્ટમેન્ટમાં અમે બોર રિચાર્જ કરેલો છે તો અમારે પાણીની તંગી નથી. તો આ જે ગ્રાન્ટ ફાળવેલી છે સરકારે, તો આ સિટી એરિયામાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં સરકાર એના માટે ગ્રાન્ટ ફાળવે કે પર્સનલ લોકો બોર જે હોય એ રિચાર્જ કરવા માટેનો ખર્ચ સરકાર તરફથી મળે તો બોર રિચાર્જ થાય અને લોકલ પાણીની સમસ્યા થોડી હલ થાય, એવું મારું માનવું છે. ઓકે જી, બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી. મુકેશભાઈ, હવે આપની સાથે આપને પૂછવું છે કે જે રીતે આ સમસ્યા સર્જાઈ છે, આપને શું લાગી રહ્યું છે, આમાં સહિયારો પ્રયાસ કેટલો જરૂરી છે? બેન, આમાં હમણાં અમારા બીજેપીના પ્રવક્તા બોલ્યા, અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી, અમે ખેડૂત છીએ, ખેડૂત જ રહીશું. બેન, પ્રવક્તાને ખબર છે, આપને બી ખબર છે અને આખી દુનિયાને ખબર છે કે આજે 70% જો આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોય, 70% મતદારો ખેડૂતો હોય, 30 વર્ષથી આપણા રાજ્યમાં સરકાર બનાવતા હોય તો સરકાર પાડતા બી ખેડૂતોને આવડે છે. બેન, અમારા જિલ્લામાં 3 ડેમ છે, તો સીપુ ડેમ તો વર્ષોથી ભરાતો નથી, ખાલી બનાસ ડેમ અડધો છે, મોકેશ્વર ડેમમાં પાણી નથી, બનાસ ડેમનું પાણી અમારા બનાસકાંઠાને તો મળતું નથી, પાટણ જિલ્લામાં જાય છે. તો જે અહીંયા નહેરો આપી છે તો ખાલી ખોટા પાડવા અને આ સુજલામ સુફલામની વાતો કરી અને ખોટા ખેડૂતોને ભરમાવાનું બંધ કરો. પીવા માટે તો તળવડે છે. આજે પશુ મરી રહ્યા છે, ખેડૂતો મરી રહ્યા છે. તો ખેડૂતની સાથે જો સરકાર રહેશે તો સરકાર બનશે, ને કે જો ખેડૂતો વિફર્યા બે તો આંદોલનો છે ગાંધીનગર સચિવાલય સુધી આવશે. તો સરકારને કાઢવું પડશે. સરકાર ખાલી વાતો કરે ને બળગા ફૂકે, બધું નહીં ચાલે. જમીન ઉપર આવવું પડશે. બીજેપીના પ્રવક્તા બોલ્યા કે અમે અહીંયા પાણી આપ્યું, તમે અમારા વિસ્તારમાં આવો,
હું આપની સાથે ફરીશ, તમે બતાવો તડકામાં નીકળો કે આ 2 મહિનામાં કેવો તડકો હોય છે, ઢોર મરી રહ્યા છે, ઢોરને પીવાનું પાણી નથી. પબ્લિક તો ગમે ત્યાંથી પાણી લાવશે. અમારે 1200 ફૂટના ઊંડા બોર લોનો લઈને બનાયા. અમારે લોનો કેમ ભરવી તે અમારો Okay. જીવ જાણે છે બેન. વ્યાજ ભરવું કેમ અને એની મુદત જતી રહે એટલે અમારે ડબલ વ્યાજ થઈ જાય. અને આજે અમારે એક નાનું એવું કઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કેટલો બધો પૈસો કપાય છે. આ બધું ખેડૂતોની વેદના દેખો, જાણો, અને ખેડૂતોને સાથે સરકાર રહેશે તો ખેડૂતો બીજી વાર સરકાર બનાવશે ને કાંઈ સરકારને પાડતા બી ખેડૂતો વાર નહીં કરે. આજે આ ડેમના પાણી બીજા જિલ્લામાં જતા હોય તો બનાસકાંઠો તો ખેતી આધારિત જિલ્લો છે. અમે કોઈ પાકિસ્તાનથી આવી નથી બસ્યા. અમે આપણા ભારતીય છીએ, ખેડૂત છીએ. તો જો ખેડૂતનો લમણો રાખશો તો ખેડૂત સરકારની સાથે રહેશે ને કે ખાલી બીજેપીના પ્રવક્તાને કે અમે જ સરકાર બનાવી છે અને અમે બીજેપી સાથે હવે અમે વિચાર કરશું કે અમારે કોને વોટ આપવો. એટલે મહેરબાની કરીને ખેડૂતોની વેદના સાંભળો, ખેડૂતોની સાથે રહો, અને આ જે બેઠા છે ને હડતાલ ઉપર એમને સાંભળો. અને અધિકારીઓ સરકારને ગુમરાહ કરતા હોય કે કાં તો સરકાર અધિકારીઓને ગુમરાહ કરે કે ખેડૂતોને ગુમરાહ કરે, આ બધું બંધ કરી દો. ઓકે, મુકેશભાઈ આપણી સાથે 2 કોલર જોડાયા છે, આપણે પણ સાંભળી લઈએ. લીંબડીથી આપણી સાથે દશરથભાઈ જોડાયા છે. દશરથભાઈ, શું કહેવું આપનું? આપણા નહેર કેટલા વર્ષથી થઈ છે? એક વર્ષે કરે છે મહારાજને વડોદ ડેમ ના ઓલા નહેર નું આવ્યું પાણી બોટાદ. કોઈને મળતું નથી, કઈ કરતા નથી. પૈસા જે મોટો થઈ જતા હોય એક વર્ષે એક નાળું કરે કપાઈ. ઠીક છે. 3 વર્ષથી હાલા છે કામ. જી દશરથભાઈ, આભાર. સુરેન્દ્રનગરથી રણજીતભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રણજીતભાઈ, શું કહેવું આપનું? નમસ્કાર. જી નમસ્કાર. ચોથી કેનાલ 15 વર્ષથી બની છે. પછી આ વખતે પાણી બંધ કરવામાં આવ્યું કેનાલ રિપેરિંગ કરવા માટે. બરાબર, તો રિપેરિંગ કરવાનું કામ તો ચાલુ થતું નથી. અચ્છા, ઓકે. બરાબર, તો રિપેરિંગ ક્યારે કરશો? તો ભાજપના પ્રવક્તાને પૂછી લો કે રિપેરિંગ કામ માટે જે પાણી બંધ થયા છે તો રિપેરિંગ કરવાનું કરો. ઓકે. આભાર અમારી સાથે જોડાવા બદલ. શૈલેષભાઈ, ફરી એકવાર આપની પાસે જે રીતે આંકડાઓ દર્શાવી રહ્યા છે, ગત વખત કરતા આ વખતેની પરિસ્થિતિ સારી છે. એ ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ, સૌરાષ્ટ્ર ગમે તે લઈ લો, પીવાના પાણીનો જે સંગ્રહ છે એ સારો છે. પરંતુ હજુ આપે જે રીતે કહ્યું કે ક્યાંક ઘટ વર્તાઈ રહી છે, એના માટેનો એક્શન પ્લાન શું? હા, એ આપની વાત સાથે રહેતા હું સહમત છું. ક્યાંક ઘટ વર્તાતી હશે, પણ સરકારની નીતિ અને નિયત બંને સાફ છે. આ જે બાબત જે છે, લાખણી છે, બનાસકાંઠા છે, પાલનપુર છે કે અમીરગઢ છે કે પછી ડીસા છે કે ધરોઈ ડેમ જે છે, એનું જે પાણીની વાત છે એમાં આપણે વોટર લેવલ અને વોટર રિઝર્વેશન જે છે એ જોવું જોઈએ ને. વોટર લેવલ મેન્ટેનન્સનો પણ નિયમ છે અને વોટર લેવલ જે રિઝર્વેશન છે એનો પણ નિયમ છે. અને ખેડૂતો બાપડો બિચારો ન રહે એની ચિંતા પણ આ ડબલ એન્જિનની સરકાર કરે છે. આપણા ગુજરાત રાજ્યમાં સજ્જન, સરળ, સૌમ્ય, કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને આપણા જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ હોય, એ ખેડૂતના જ દીકરા છે ને. અમે પણ કોઈ મિલ માલિકના દીકરા નથી. અમે પણ ખેડૂતની વેદનાને સમજી શકીએ છીએ. એટલા માટે જ અમે કહીએ છીએ કે કિસાન સન્માન નિધિનો જન્મ શા માટે થયો? 2.5 લાખ કરોડ જેટલી કિસાન સન્માન નિધિ કઈ રીતે અપાય? મારે એ પણ કેવું છે કે ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ 5 લાખ સુધીનું આપવાની વાત શા માટે આવી? ખાતરમાં 2.5 લાખ કરોડની સબસિડી શા માટે આપી? સિંચાઈનું પાણી ખેડૂતોને આપવું જ જોઈએ, એ અમે માનીએ છીએ. પણ રાયનો પર્વત કરવો અને ખાટલે મોટી ખોટ એ છે કે ગમે તેમ કરી અને કોઈના ખંભે બંદૂક ફોડવાના જે પ્રયત્નો કરવા એ પણ વ્યાજબી નથી. હમણાં અશોકભાઈએ પણ વાત કરી કે અને મુકેશભાઈએ વાત કરી, પણ ખેડૂતોને આત્મહત્યા માટે પ્રેરિત ન કરી શકાય ભાઈ. અને એ વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી એવી વાતો કરવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. સરકાર કામ કરે છે. આવડી મોટી પાઇપલાઇન છેક નર્મદાના નદીથી આપણે નર્મદાના દર્શન કરવા હોય ને તો યાત્રા કરતા હતા. આજે મારી મા બેન દીકરી ઘરમાં આમ ચકલી ખોલે ને તો ફરાક દઈને નર્મદા માતાના દર્શન થાય છે. ના, અમે કહીએ છીએ ક્યાંક હજુ ખામી હશે, ક્યાંક ત્રુટી હશે, ક્યાંક કેનાલ તૂટી ગઈ હશે. અરે ભાઈ, આ તો ગાડી લીધી હોય તો પંચર પડે, કેનાલ છે તો ક્યાંક તૂટે તો એને રિપેર કરી શકાય. રિપેર માટે મેન્ટેનન્સના પણ ટેન્ડર છે, આખી કેનાલના પણ ટેન્ડર છે અને વાર્ષિક ભાવના પણ ટેન્ડર કરીએ છીએ.
અને એમ છતાં પણ કોઈ ઉપવાસ ઉપર હોય, કોઈ આંદોલન ઉપર હોય તો શું વાંધો છે? ખેડૂતોને આંદોલન કરવાનો અધિકાર છે, ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને સરકાર પાસે માંગવાનો પણ અધિકાર છે, પણ કોઈને ઉશ્કેરવાનો અધિકાર નથી. આંદોલનમાં કોઈને રાજનીતિ અપાવવાનો પણ અધિકાર નથી. પણ ખેડૂતોની જે કાંઈ માગણી છે અને વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલથી જયારે આપણે વાત કરતા હોય ત્યારે અધિકારીઓથી લઈ અને પદાધિકારીઓ અને સરકાર પણ આ તમામ ચેનલનું નિરીક્ષણ પણ કરે છે અને ચેનલોમાં જે આવ્યા હોય પ્રશ્ન એ પણ અમે રજૂ કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે આ અબી બોલા અબી ફક એ પ્રકારનું અમારું નથી. અમે તો ત્યાં સુધી લડીએ કે જ્યાં સુધી ખેડૂતનો છેલ્લામાં છેલ્લું ખેડૂત જે છે એનો પ્રશ્ન સોલ્વ ન થાય, છેવાડાના જે ખેડૂત છે, નાનામાં નાનો ખેડૂત છે એનો પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી અમે જજુમીએ છીએ. પણ પાણીની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને ખબર છે કે 2002 પછી જ્યારથી નર્મદાના નીરની આવવાની શરૂઆત થઈ અને એ નર્મદાના નીર એ કચ્છની કાંધી અને કાઠિયાવાડની ધરતી સુધી પહોંચાડવાનો જે ભગીરથ કામ કર્યું છે એના કારણે આ માગણી થઈ છે. બાકી તો પેલા સૂકા ભટ્ટ હતા અને સૌરાષ્ટ્રનો જે ખારાપાટ એરિયા છે ત્યાં તો ખારું પાણી હતું. ખારું પાણી પીવાના કારણે જે વડીલો છે એ વાકા ચાલવું પડતું હતું. માનો કે 70 વર્ષ પછીની ઉંમર થાય તો એ પાણીના કારણે આવી પરિસ્થિતિ આવતી હતી. એ પણ આપણે જોયું છે. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સારું થાય. ખેડૂતોને અત્યારે ઉનાળુ પાક લઈ રહ્યા છે, અમે સમજીએ છીએ. ખેડૂત ત્રણ પાક લેતો થયો છે, આ પાણી પહોંચ્યું એટલે. એમ છતાં પણ સવાલ સત્તાને જોઈ રહ્યા હતા. અમે માનીએ છીએ અમને સવાલ કરે એનો વાંધો નથી, પણ એ સવાલ રાજનીતિથી પ્રેરિત ન હોવો જોઈએ. બાકી સવાલ કરવાની બધાને છૂટ છે અને અમારી ફરજમાં આવે છે કે ડબલ એન્જિનની સરકાર 27 વર્ષથી છે ને આજે 30 વર્ષથી છે અને નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન આપણને મળી રહ્યું છે કેન્દ્રમાંથી, ત્યારે અમારી ફરજમાં આવે છે. પણ લોકોના કામ કરવાની સાથે અમે વિપક્ષની પણ કઈ વેદના હોય એને પણ સમજીએ છીએ ને એ પણ ખેડૂતો માટેના કઈ પ્રશ્ન લાવે તો અમે કરીએ છીએ. ખેડૂતો માટે જે કઈ કરવાનું થાય અમે કરવાના છીએ. પણ જ્યાં સુધી આ લાખણીનો સવાલ છે કે પાલનપુર કે ડીસા કે સુઈગામનો સવાલ છે ત્યાં સુધી હું એટલું કહી શકું કે આ વોટર રિઝર્વેશન લેવલની જે વાત છે અને આગામી દિવસોમાં શું પરિસ્થિતિ આવશે એની કોઈને ખબર છે. એમ છતાં પણ જેટલું પાણી સિંચાઈ માટે જોઈએ, જેટલું પાણી ખેતી માટે જોઈએ એ સુજલામ સુફલામ હોય કે સૌની યોજના હોય એના મારફત સરકાર આપવાના તમામ પ્રયત્નો કરે. ઓકે શૈલેષભાઈ, હવે બે રજૂઆત આવી છે એ પણ સાંભળી લઈએ. ખરેડીથી ચંદાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચંદાબેન, શું કહેવું આપનું? નમસ્કાર મેડમ. જી, અમે ખરેડી ગામથી બોલીએ છીએ. અમારે 5 થી 7 દિવસે પાણી આવે છે, બરોબર છે. અમે ગામમાં રજૂઆત કરી તો એમ છે કે પાણી આપવા વાળા ભાઈ કોઈ મળતા નથી. ભાઈને પગાર બિચારાને 10,000 રૂપિયા આપે એમાંનું પેટ્રોલ બારે તો ક્યારેય બિચારાને પોહાય કયો? બરોબર છે. હવે આ ભાજપની સરકાર એમ કે છે કે અમે આમ કરી અત્યારે ખેડૂતોને કેજીપી કરાવવાના 3 લાખ રૂપિયા જોઈશે. તો હવે એ સરકાર એમ કે અમે આમ કરી તો શું કરે છે? ઓકે, ઠીક છે, આપની રજૂઆત સાંભળવામાં આવશે. જુનાગઢથી આપણી સાથે ચંદુબેન પણ જોડાયા છે. જી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શું કહેવું આપનું? બેન નમસ્તે, ચંદુભાઈ સરદાર. જી ચંદુભાઈ, આપણે શૈલેષભાઈ ના પ્રશ્ન છે. હા, અમારે 20 વર્ષથી બેન પીવા લાયક પાણી જ નથી. નર્મદાની લાઈન આ બીજી વાર નખાણી રસી બાપા કરતા ને તેથી નખાણી હતી. હજી પાણી કઈ આપ્યું નથી. આખા 7 વાર પાણી આવ્યું એટલા વર્ષમાં 20 વર્ષમાં. અને એક વાસમનો ટાંકો બન્યો 8 વર્ષથી આજે ચાલુ નથી સંપ કે ટાંકો. કમિશન ને હિસાબે ટાંકો ચાલુ નથી કર્યો વાસમાનો હજી. શૈલેષભાઈ જરીક ધ્યાન આપજો આમાં. ઠીક છે, આપની રજૂઆત પહોંચાડવામાં આવશે શૈલેષભાઈ દ્વારા. આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. હવે મારે સવાલ લઈને અશોકભાઈ આપની પાસે આવવું છે. શું લાગી રહ્યું છે? આટલા વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે એ તો માનવું જ પડશે, પણ પરિસ્થિતિમાં હજુ ક્યાં ઘટ છે એને લઈને શું કરી શકાય? કારણ કે જે શૈલેષભાઈએ જે વાત કરી છે ને એનો મારે છે ને મુદ્દાસર જવાબ આપવો છે. મારે આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી કરવા. મારે શૈલેષભાઈને કહેવું છે ખરેખર સરકાર ખેડૂતોની હોય, ડબલ એન્જિન વાળી સરકાર હોય અને તમે જેટલું લાંબુ નેટવર્ક કહો છો કે ભાઈ આ વર્ષમાં આટલું હતું અને આ વર્ષમાં આટલું છે, પણ તમે એ જોયું કે કેટલી માઇનોર કેનલો બંધ છે? અરે ઠીક છે, ચલો બંધ છે એ નથી ગણવું, કારણ કે ચાલુ અમુક જ છે. એટલે તમે મને બીજી વખત આ ચેનલમાં તમે જે કંઈ પ્રશ્નો આવે છે એનું નિરાકરણ કરવાની વાત કરો છો
તો તમે આવતી વખતે એનો આંકડો લઈને આવજો કે કેટલી માઇનોર કેનલો છે અને કેટલી કેનલો ચાલુ છે. અને શક્ય હોય તો ડબલ એન્જિનના બદલે હું તો કઉ છું કે એક એન્જિન લગાવી દો. 1 મિનિટ આવું શૈલેષભાઈ. તમે આજે નર્મદાની વાત છે, નર્મદાની વાતને ભટકાવી અને તમે સરકારની વિવિધ યોજના બાબતે આપણે ઘણી વાત કરી છે, પણ છતાં તમે નર્મદા સિવાયનો મુદ્દો લીધો. તો હું તમને એક પ્રશ્ન કરું છું જેનું તમે નિરાકરણ લઈને આવજો કે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં સાથે સાથે દસાડા તાલુકાના 12,972 ખેડૂતોને સર્વે થવા છતાંય પાક નિષ્ફળની સહાય નથી મળી. ક્યારે આપશો? આનો જવાબ આપશો. બીજા નંબર કે ખેડૂતોની સરકાર હોય ને ખેડૂતો માટે જ કામ કરતી હોય તો ખેડૂતો શા માટે આંદોલનો કરે છે? ખેડૂતો શા માટે આજે કેનાલમાં બેઠા છે? આજે હું તમને વાત કરું, સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય 3 કેનાલો આવેલી છે. એક કેનાલ બંધ છે, રિપેરિંગના બહાને બંધ છે. આજે મારિયા બ્રાન્ચ રિપેરિંગના બહાને બંધ છે. આજે બંધ થયા પછી એક પણ દિવસ ક્યાંય કોઈ મજૂર રિપેરિંગ કરતું નથી. કેટલી જગ્યા એવી છે કે ગત વખતે આપણે રવિ સિઝનમાં અને ચોમાસુ સિઝનમાં કેનાલ ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ હતી. ખેડૂતોએ પોતે ક્યાંક માટી નાખીને રિપેર કર્યું છે, એમના ધ્યાને છે, અધિકારીઓને ખબર છે, છતાંય રિપેરિંગ થયું નથી. તો પછી તમે શા માટે કેનાલ બંધ કરી છે? એટલે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, વારંવાર બોલવું એ બધું બંધ કરો અને ખરેખર તમે વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને ચકાસો. અને મારી બીજી એક વિનંતી છે, રાધાબેન, મારી એક વાત સાંભળી લો કે જો સરકાર માઇનોર કેનાલમાં પાણી ન પહોંચાડી શકતી હોય તો અગાઉની સરકારોમાં બનાવેલા તેમજ ચાલુ સરકારમાં બનાવેલા કોઈ પણ ગામની ખેતીની જમીન એવી નથી કે જ્યાં ખેતીના તલાવડા ના હોય. તમે પાઇપલાઇન થી ખાલી તલાવમાં પાણી આપી દો, એનો વહીવટ ખેડૂતો કરશે. આમે તમે રવિ સિઝન ચાલતી હોય, ખરીફ સિઝન ચાલતી હોય તો કેનાલો ઉપર મશીન તો ખેડૂતોના રહેવા નથી દેતા. તો તમારો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. માઇનોર કેનાલ તમે રિપેરિંગ કરી શકવાના નથી. આ લાંબા ગાળાની વસ્તુ છે. રિપેરિંગ થયા પછી આજે કોઈ પણ અધિકારી ત્યારે ચકાસવા આવતા નથી કે કામ કેવું થયું છે. માટે મારી વિનંતી છે, જો શક્ય હોય તો મારા મુદ્દાને ગંભીરતાથી લઈને દરેક ગામડામાં પાઇપલાઇન દ્વારા મુખ્ય કેનાલમાંથી એક તલાવડાઓ, અઢળક તલાવડાઓ છે જ્યાંથી ખેડૂતો જાતે પોતાના ખેતરોમાં પાણી લઈ જઈ શકશે. આવી કંઈક વ્યવસ્થા થાય તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ખરેખર સંવેદનશીલ છે અને એમને આ મુદ્દો પહોંચાડો તો કંઈક ખેડૂતોનું ભલું થાય. ઓકે અશોકભાઈ. શૈલેષભાઈ, આપની પાસે આવો, આપ જવાબ આપો, પરંતુ 1 જ મિનિટ, ખાલી 2 કોલર આપણી સાથે જોડાયા છે, એમને સાંભળી લઈએ. રાજકોટથી આપણી સાથે જાદવભાઈ જોડાયા છે. જાદવભાઈ, શું રજૂઆત આપની પાણીને લઈને? નમસ્તે બેન. જી. અમારો પ્રશ્ન એ છે, અમને 2016 થી અમારે અહીંયા મોટી પાઇપલાઇન નીકળી છે. નમસ્તે બેન. જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપનો સવાલ જણાવો. હવે અમારો સવાલ એ છે બેન, નર્મદાની મોટી પાઇપલાઇન અહીંથી નીકળી છે અમારા ગામથી. ત્યારે કોન્ટ્રાક્ટરે ગામની મીટિંગ કરીને એમ કીધું હતું કે તમારી નદીમાં પાઇપલાઇન વાલ મેળવ્યું પાણીનો. ઓકે, ઠીક છે. વડોદરાથી ભગવાનભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભગવાનભાઈ, ખૂબ સ્વાગત છે, શું કહેવું આપનું? હા રાધાબેન, મારો પ્રશ્ન એ છે કે આ બંને નેતાને પૂછો કે ગુજરાતની અંદર એક દિવસના પાણીના જગ છે કેટલા વેચાય છે? ઓકે, ઠીક છે ભગવાનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. શૈલેષભાઈ, અશોકભાઈએ જે સવાલ કર્યા હતા આપ પણ કંઈક કહેવા ઈચ્છી રહ્યા હતા. જી. હા, એટલે અશોકભાઈ જે સવાલ કરતા હતા એમાંથી 50% સવાલ ખેડૂતો માટેના હતા. એ ભલે કોંગ્રેસમાં હોય એનો વાંધો નહીં, પણ કોંગ્રેસના આગેવાનો પણ કોઈ ખેડૂત માટેના સારા સવાલો કરે તો એના માટે સરકારનું મન પણ ખુલ્લું છે. મારે એ કેવું છે કે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ચિંતા સરકાર કરે છે, એટલા માટે જ ધારાસભ્ય છે એ સીધો જ વિધાનસભા એમની લાગે છે, એટલે સીધો જ ખેડૂતો અને નાગરિકોનો પ્રતિનિધિ છે. તો એની ગ્રાન્ટમાં વધારો કર્યો, એ વધારા કરવા પાછળનું કારણ શું હતું? અત્યારે વધારો કર્યો ને એમાંથી જે 50% ગ્રાન્ટ છે એ માત્ર ને માત્ર સિંચાઈ માટે વાપરવાની છે. તો આ સરકારે શા માટે આવું કર્યું? સરકાર સમજે છે કે સિંચાઈનો વિસ્તાર જેટલો વધશે એટલો આપણો ખેડૂત જે છે એની જે આવક જે છે એ બમણી થશે, ખેડૂતની ઇન્કમ વધશે, ખેડૂતનું હુંડિયામણ જે માનો કે એક્સપોર્ટ ખેડૂત કરતો થશે, કોઈ એની બાગાયતી પાક છે કે શાકભાજી છે કે ફળફળાદી છે કે કોઈ પણ વસ્તુ જે ઇનપોક ઘઉં છે, ચોખા છે, કાંઈ પણ એક્સપોર્ટ કરશે તો એનું જે વિદેશી હુંડિયામણ આવશે એનાથી જે 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે કરવા જઈ રહ્યા છે અને દેશને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે, ત્યારે ખેતીના મારફતે, એગ્રીકલ્ચરના મારફતે પણ ક્યાંક ને ક્યાંક આપણે એમને મદદ કરી શકીએ. એટલા
માટે ગ્રાન્ટ વધારી. અમારી ચિંતા સિંચાઈનો વિસ્તાર વધે એટલું જ નહીં, સિંચાઈમાંથી પણ ક્યાંક ને ક્યાંક પાણીનો જે વહીવટ છે એ પણ સારો થાય અને તમામ ખેડૂતોને પાણી મળી રહે, સાથે સાથે પીવાના પાણીનું પણ રિઝર્વેશન રહે, અને સાથે સાથે ત્રીજી વસ્તુ જે છે કે દુષ્કાળ પડ્યો, અતિવૃષ્ટિ થઈ તો એના માટે પણ આગામી વર્ષો માટે પાણીનો સંગ્રહ રહે એ પણ ચિંતા સરકારે કરવાની છે. માત્ર વાતોના વડા નહીં, ધરાતલ ઉપર અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ પણ કરવાનું હોય. મને વાંધો નથી, કોંગ્રેસના જે લોકો છે એ વાતોના વડા કરી અને માત્ર સલાહ અને સુફિયાની વાતો કરે છે, એમાં વાંધો નથી, પરંતુ સરકારે ટેકનિકલી અને વહીવટી રીતે પણ કામ કરવાનું હોય. ખેડૂતોને છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચાડવાનું છે અને પહોંચાડીશું. ઓકે, ઠીક છે. એક કોલર આપણી સાથે પાટણથી પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, શું રજૂઆત આપની? સૌ પ્રથમ જે આપણે શૈલેષભાઈ વાત કરે છે, હું પણ આમાં સરકારની નીતિ નિયમતા બહુ સારી છે, ખેડૂત પ્રત્યે પણ બધું સારું છે. ખેડૂતને આમ જોવા જાય તો બધી રીતે, દાખલા તરીકે વીજળી મફત આપવી, અલગ અલગ બધી યોજનાઓ સારું છે, કેનાલની પણ સારી હોય છે. પણ જે ત્રુટિ હોય છે, દાખલા તરીકે કોઈ વહીવટી હોય, કોઈ અથવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર હોય, આ જે અમુક જે ત્રુટિઓ હોય છે અને ત્રુટિઓના કારણે દાખલા તરીકે એની નેગેટિવ પોઝિટિવના આધારે અમુક જે સરકારની હું મારા અનુભવ આધાર પ્રમાણે કહું છું, સરકારની નીતિ સારી છે, ખેડૂત પ્રત્યે સારી છે, પણ કોઈ વસ્તુ આપણે અમુક બાબતની અંદર કંઈક ત્રુટિ હોય, ત્રુટિને આપણે તકના રૂપમાં સ્વરૂપની અંદર સરકારની નીતિ સારી છે, બધું સારું છે, પણ અમુક ત્રુટિઓ દાખલા તરીકે જે નેગેટિવ અને પોઝિટિવ હોય છે, એટલે આપણે પોઝિટિવ રીતે લઈ એનું એક સમાધાન કરે તો સારું. બિલકુલ, એ દિશામાં તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે ગુજરાતમાં પાણીનું સંકટ ઉભું થયું છે. આ સંકટથી સમાધાન માટેની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે, આદેશો આપવામાં આવી રહ્યા છે, એ રસ્તા પર ચાલી રહ્યા છે અને જલ્દીથી સમાધાન આવે તે માટેના તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ઉનાળામાં પાણીની માંગ થઈ છે અને તેની સામે એક્શન પ્લાન શું છે? સરદાર સરોવર યોજના, સુજલામ સુફલામ, આદિવાસી સમુદાય માટે જળ સુરક્ષાની ગેરંટી માટે વનબંધુ કલ્યાણ યોજના, સૌરાષ્ટ્રની જીવનરેખા સમાન સૌની યોજના, જળ સ્ત્રોતોના પુનઃસ્થાપનથી ગુજરાત જળનું ભવિષ્ય આખું સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાંક થોડીક મુશ્કેલીઓ ઉભી થઈ છે, એને લઈને હવે સમસ્યાનું સમાધાન શું તેના પર ચર્ચા આગળ વધારીશું. અને ભરતભાઈ, આપની પાસે હવે જે પ્રકારની આ પરિસ્થિતિ છે, હવે સમાધાન તરફ આગળ વધીએ. ટૂંકમાં પ્રતિક્રિયા શું લાગી રહ્યું છે? શું સમાધાન? સમાધાનનું એક જ પ્રક્રિયા છે કે નીચે લોકલ ટુ વોકલ જે સાહેબ વાત કરે, લોકલ લેવલના જે કાર્યકરો છે એમને એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયત સ્તરેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પછી મુખ્યમંત્રી સુધી. અત્યારે મુખ્યમંત્રી ચિંતિત છે પણ ગામના લોકો ચિંતિત નથી. એટલે નીચેથી ખાલી શૈલેષભાઈ પ્રમાણે વિનંતી કરું છું કે તમે એક ઝેર બહાર પાડો કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર ગામડે ગ્રામ સભા ભરે અને પીવાના પાણી અને સિંચાઈ માટે શું આયોજન કરવા માટે એ ગામના સૂચનો માગે અને જલ્દીમાં જલ્દી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા માટે આગળ આવે એ મારી વિનંતી છે. ઓકે, ઠીક છે. મુકેશભાઈ, આપનું શું કહેવું? શું અંતિમ પ્રતિક્રિયા? ભાજપના વખાણ મત કરું. તમે બી ખેડૂત છો તો હું પણ ખેડૂતનો દીકરો છું. આજે અમારે આજે અમે પાઇપલાઇનની વાત કરી બેન, તો મારે પૂછવું છે, આપણે પાણીના પ્રશ્ન માટે વાત કરીએ, પાણીની પાઇપની વાત કરીએ, પાઇપના કોન્ટ્રાક્ટ કોની જોડે છે, પાઇપ ક્યાંથી ક્યાં લઈ જાય છે, એના પાછળ કેટલું રોકાણ છે, શું ખર્ચ થાય છે, લોકોના ખેતરો વચ્ચેથી ચીરી નાખે છે, ઉભા પાક કાપી નાખે, રોડના રોડ ખેડી નાખ્યા છે, અમારા દાંતીવાડા ડેમમાં પાઇપ નાખી છે. તો વર્ષે કે ક્યારેક ચૂંટણી ટાણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે નેતાઓ મોટા ટોળામાં મોટા ઉમળકાથી ફુલાર ગંગાજળ લઈને વધાવે ને એક બંપો પાડે છે, પાઇપને કાટ ચડી ગયો છે. આજે 10 વર્ષથી ડેમમાં અમારે ક્યારેક એક લીટર બી પાણી આવતું નથી. એટલે આ વાતો મૂકી દો. મુકેશભાઈ, સૂચન કરો, સમસ્યાનું સમાધાન શું હોઈ શકે? કોઈ આ પ્રવક્તાઓ નથી ચલાવતા, ખેડૂતો મતદારો છે, ખેડૂતો મત આપે છે. અમારે મુકેશભાઈ, આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે એ જણાવો. ટેન્કર આવતું નથી અને શૈલેષભાઈને કે આવો મારી જોડે આવો તમે લાકડી, તો હું તમને લઈ જાઉં. તો તમે જમીન ઉપર ઉતરો, હવામાં મત ઉતરો, હવામાં મત ઉડો, જમીન ઉપર ઉતરો તો હું તમને પરિસ્થિતિની વાકેફ કરાવું. ઠીક છે. અશોકભાઈ, ઓકે, અશોકભાઈ, આપનું શું કહેવું? આ સમસ્યા છે, હવે સમાધાન તરફ શું લાગી રહ્યું છે? આપનું શું કહેવું? સીધી વાત છે, કોઈ આક્ષેપ નથી, આક્ષેપ નહીં. જ્યાં જ્યાં પાણીની તંગી છે ત્યાં સત્વરે પાણી પહોંચાડવામાં આવે. જ્યાં જ્યાં કેનલ રિપેરિંગ કરવાની છે ત્યાં અત્યારે સમય ઓછો છે તો અલગ અલગ એજન્સીઓને થોડા મીટરોનું કામ આપી અને સત્વરે કેનલ રિપેરિંગ કરવામાં આવે.
તેમજ માઇનોર કેનાલોનો સર્વે કરી જે માઇનોર કેનાલો બંધ છે એને સત્વરે ચાલુ કરવામાં આવે. તેમજ આજે ખારાગોટા પાટડીની ખારાગોટા એક કેનાલ એવી છે આનંદીબેને ઓપનિંગ કરેલું છે છતાંય ચાલુ નહીં થઈ એને સત્વરે ચાલુ કરવામાં આવે. અને છેલ્લે નેતાઓ એક વોટ માટે એક કાર્યકર સુધી પહોંચે છે એવી રીતે દરેક ગામડામાં જઈ અને ચાલુ સિઝનમાં ફૂલ કેનાલ જ્યારે પાણીની જતી હોય ત્યારે ક્યાં કેનાલ તૂટવાની સમસ્યા આવે છે, ક્યાં પાણીનો ભરાવો થાય છે, એ વાસ્તવિક તાગ મેળવી અને ખેડૂતો પાસેથી યોગ્ય માહિતી લઈ અને એ માહિતી સરકાર સુધી પહોંચાડે, અધિકારીઓ સુધી નહીં. અધિકારીઓ 100% જાણે છે પણ એ ખેડૂતો પાસેથી લીધેલી માહિતી મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે યોગ્ય જગ્યાએ પહોંચતી નથી. જી ઓકે શૈલેષભાઈ, આ તમામ આવું આપની પાસે ભરતભાઈ. શૈલેષભાઈ, આ તમામ રજૂઆતો સંકટથી સમાધાન માટે એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે, બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હવે શું આપની શું અંતિમ પ્રતિક્રિયા? રાધા, ઉત્તર ગુજરાતમાં જ્યારથી સુજલામ સુફલામ અને આ પાણીની પાઇપલાઇન પહોંચી છે ત્યારથી ઉત્તર ગુજરાતના ખાસ કરી અને બનાસકાંઠા જે છે એ હરિયાળું થયું છે. આપણને એ પણ ખબર છે કે આપણી પાસે સારી સાયકલ પણ નહોતી ને આજે આપણા બાપદાદા સાયકલ ઉપર જવા માટે પણ તકલીફ હતી. આજે મોટરસાયકલ અને ફોર વ્હીલ લઈને પણ આપણે જતા થયા છીએ. અને ખાસ કરીને રાધા, મારે એ પણ કેવું છે કે ખાલી બનાસકાંઠા જિલ્લો જે છે એનું તમે આરટીઓ નો સર્વે કરાવો ને તો કેટલા મોટરસાયકલ ખેડૂતોના ખાતે છે અને કેટલા ટ્રેક્ટરો છે, એ પેલા કેટલા હતા અને અત્યારે કેટલા છે એના ઉપરથી જ ખબર પડે કે કેટલો વિકાસ થયો છે અને ખેડૂતની આવક બમણી થવા તરફ જઈ રહ્યા છે એ પણ આપણને ખબર છે. અને પેલા જે બનાસકાંઠા જિલ્લો છે કે ઉત્તર ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે ત્યાંથી સુરત અને અન્ય જિલ્લામાં વિસ્થાપિત થતા હતા. આજે પાણી આવ્યું છે, આજે સરદાર સરોવર ડેમના માધ્યમથી નર્મદાના નીર ઘરે ઘરે પહોંચ્યા છે અને ખેતરે ખેતરે પહોંચ્યા છે. એટલે વિસ્થાપન જે છે એ અટકી ગયું છે અને સાથે સાથે ખેડૂત જે બાપડો વિચારો હતો એ થતો અટકી ગયો છે અને આજે ખેડૂત જે છે એ એક્સપોર્ટ કરતો થયો છે. પણ હું એમ નથી કહેતો કે બધું સારું થઈ ગયું, પણ અમારી ક્યાંય ભૂલ મિસ્ટેક હશે તો એ યોગ્ય શબ્દોમાં યોગ્ય ફોર્મમાં રજૂ થાય તો અમે ખેડૂતોની વાત પણ માનીએ છીએ, કોલર જે ફોન કરે છે એની વાતને પણ ગંભીરતાથી લઈએ છીએ અને કોંગ્રેસની વાતને પણ ગંભીરતાથી લઈએ છીએ. એટલે આગામી દિવસોમાં જે કઈ આ બાબતે ઘટતું કરવાનું થશે એ તમામ બાબતોનું ઘટતું કરીશું ને આગામી દિવસોમાં બનાસકાંઠાથી લઈ અને છેક સુઈ ગામ જે છે અને થરાદ અને લાખણી સુધી કેમ પાણી પહોંચે એ દિશામાં ચાલવા વાળી આ સરકાર છે અને ચાલશે પણ ખરી. ઓકે, ઠીક છે. એક જ મારું સૂચન છે, ગામડેથી ફોન આવે છે કે પાક ધિરાણ લોન વડાપ્રધાનશ્રીએ 3 લાખથી 5 લાખ સુધીની મર્યાદા કરી, પણ જીઆર ન આવવાના કારણે બેંકો ખેડૂતોને પાક ધિરાણ લોન 5 લાખ આપતા નથી. તો એ બાબતે પણ સરકારનું ધ્યાન દોરતો પાક ધિરાણ લોન જે 3 લાખ વગર વ્યાજે આપતા હતા એના 5 લાખ આપવામાં આવે એ બાબતે. સમયનો ખૂબ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો પાણીની જે પરિસ્થિતિ છે હાલ રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત અને માંગ થઈ રહી છે એ ખેડૂતો દ્વારા પણ કરવામાં આવી રહી છે. સિંચાઈના પાણીને લઈને આ તરફ પીવાના પાણીને લઈને પણ માંગ કરવામાં આવી રહી છે. બેઠક થઈ, સૂચનો કરવામાં આવ્યા, આદેશો આપવામાં આવ્યા. પીવાના પાણીની જે સમસ્યા એને ઘટતી કરવા માટેના ત્વરિત આદેશો આપવામાં આવ્યા છે. હવે આ સમસ્યા ખૂબ જ ઝડપથી અંત આવે તેના માટેના તમામ પ્રયાસો છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.